વરદાન ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પિતા પુત્ર વિરુદ્ધ બેદરકારીથી મોતની ફરિયાદ. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલી વરદાન ગાયનેક હોસ્પિટલના જાણીતા તબીબ ડોક્ટર દિનેશ પટેલ અને તેમના પુત્ર ડોક્ટર રોહન પટેલ વિરુદ્ધ ગંભીર બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક મહિલા શિક્ષકના ગર્ભાશયની ગાંઠના ઓપરેશન દરમિયાન થયેલ કથિત બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થતાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરની વરદાન ગાયનેક હોસ્પિટલમાં એક મહિલા શિક્ષિકાને ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર દિનેશ પટેલ અને ડોક્ટર રોહન પટેલ દ્વારા કરવામાં આવેલ આ ઓપરેશન દરમિયાન મહિલાને કિડની અને લીવરમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઓપરેશન બાદ મહિલાની સ્થિતિ વધુ કથળતા તેમને તાત્કાલિક અમદાવાદની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટના બાદ પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી. આરોગ્ય વિભાગે પણ પ્રાથમિક તપાસમાં ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર ન થઈ હોવાનું અને બેદરકારી દાખવવામાં આવી હોવાનું સ્વીકાર્યું. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડોક્ટર દિનેશ પટેલ અને ડોક્ટર રોહન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નોંધાવ્યો છે. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ આ જ ડોક્ટરો દ્વારા અન્ય એક ઓપરેશનમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે દર્દીના જીવ માટે જોખમી સાબિત થયું હતું. આ કિસ્સાથી તબીબી ક્ષેત્રમાં બેદરકારીના પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.